ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ. સવારના 9 વાગ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં અત્યારે બને છે મસ્ત એકદમ નાસ્તો. અહીંયા પુડલા બને છે, અહીંયા ચાલુ છે ફિલ્ટર અને પાછળ ચાલુ છે વોશિંગ મશીન. તો એટલો ઘરમાં અવાજ બધે આવે છે ને એક મારો અવાજ એક તો બંધ કરી દે એ નહીં થાય. અહીંયા મસ્ત પુડલા બને છે. નાસ્તો રેડી થઈ ગયો છે અને પિયુષ હજી વાંચે છે પેપર. પરવા જ સવારમાં રેડી થઈ ગયો છે. સ્કૂલે રજા છે અને જવું છે એના ડેડી સાથે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દૂધ પી ગયો ભાઈ? જામી ગયું છે એમાં. દૂધ વાળી ચમચી અડાડી હતી તો જામી ગયું છે. આખું નીકળી તો ગયું પણ મિશન ફેલ. ખરાબ નીકળ્યું અંદરથી ગાડીનો. બાય બાય. આજે મારે બનાવવાનું છે પહાડી ભટકી દાલ. ઉત્તરાખંડમાં જે ફેમસ છે એ બ્લેક કલરના સોયાબીન જેવો એનો લુક હોય છે. અને આ મેં ઉત્તરાખંડથી લાવ્યા હતા. બ્લેક સોયાબીન ટાઈપ છે. તો આજે એ બનાવવાનું છે ને હારે બનાવવાનું છે રાઈસ. બસ બે જ વસ્તુ બનાવવાની છે. સૌથી પહેલાં કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે નાખીશું 2 ચમચી તેલ. તેલ ગરમ થાય પછી આપણે નાખી દઈશું ભટ્ટ. તેલ ગરમ થઈ ગયું છે, નાખી દઈ અને ફૂટે ને ત્યાં સુધી શેકવાનું છે. પછી નાખવાનો છે ઘઉંનો લોટ. ફૂટવાનું ચાલુ થઈ ગયું છે. 5-7 મિનિટ પછી. બહુ બળવાઈ નથી દેવાના, થોડા ફૂટી જાય એટલે ઘઉંનો લોટ નાખી દેવાનો. દાળને ઠીક બનાવવા માટે થઈ છે. હવે આને શેકી લઈશું આપણે. થોડોક એવો લોટમાં પાછો એડ કર્યો છે 1 ચમચી. હવે એકદમ મસ્ત શેકાઈ ગયું છે એટલે ગેસ ઓફ કરી દઈશું. અને હવે આને કાઢી લઈ એક બાઉલમાં અને પછી આની અંદર જ વઘાર આપી દઈશ. દાળ બનાવવા માટે પાછું તેલ મૂકી દીધું છે અને એની અંદર આપણે આદુ, મરચું, લસણની પેસ્ટ, ડુંગળી, ટમેટા અને લીમડો. હા આ રહી. એની અંદર એડ કરવા માટે અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. થોડી જેવી રાઈ નાખી, હળદર, મસાલા કરી આમાં નાખશું લાલ મરચ, મીઠું, ગરમ મસાલો, ભટ્ટ છે એ નાખી દઈશું. હવે આને મસ્ત રીતે મિક્સ કરી દઈશું અને પછી આ ગરમ પાણી કર્યું છે આમાં એડ કરી દેવાનું. પંદર 20 મિનિટ પકાવવાનું. ચટણી નાખ. આને ઉકળવા દેવાનું છે. આમને એનર્જી ડ્રિંક લેવા જાય ને એનો માલિક તો કોઈ હોય જ નહીં. બીજા કોઈ ભાઈ કાઢી દઈએ.
બનવા આવી છે 15-20 મિનિટ થઈ ગઈ છે રાજમાન શાક લઈ ગયો એ તો સરસ છે એમાં કઈ વાંધો નથી મારા મત પ્રમાણે ઓવરઓલ ટેસ્ટ સારો છે ખાલી આને વધારે 5 થી 7 મિનિટ પકાવવાની ખાલી હતી બાકી ટેસ્ટ વાઇઝ સારી છે સરસ જ છે કોઈ વાંધા નહીં 3 વાગી ગયા છે અને પિયુષ કરે છે રેસ્ટ તો અત્યાર સુધીમાં હું ને ખુશી બે વિવાન્ડા બેન્ક્વેટ હોલ છે ત્યાં છે એક એક્ઝિબિશન એમાં જાય છે સુતા છે એટલે એકદમ સ્લોલી બોલું છું हम लोग एग्जीबिशનમાં જાય છે નમોમાં એક્ઝિબિશન બહુ એટલે બહુ મોટું દેખાય છે કમ્ફર્ટર છે પૂરું થઈ જશે સાંજે 10 વાગ્યા છે લાસ્ટ ડે છે એટલે બાજુ આખો કમ્ફર્ટર વિભાગ ને બેડશીટ ને એવું છે તો તારે કંઈ કામનું નથી રહેવા દે કમ્ફર્ટર છે અને એની પ્રાઇસ છે 1800 રૂપિયા સામે છે સિંગલ એ 900 રૂપિયા થોડુંક બતાવશું થોડું દેખાય થોડું બધું आसमान को छू जाए હા પ્રાઇસ બહુ વધારે છે કેમ तो जिसको लेना है वही आए बाकी फालतू में ક્યાંથી લઈએ હવે આજ સાંજે જ પૂરું થઈ જવાનું अरे दुनियाની વાત કરું જો આ પીલો સરસ છે હા મસ્ત છે જાદુ જેવું લાગે આની પ્રાઇસ કેટલી છે 700 આવું બહુ જલ્દી ચાલો આથી પીલો ફાઇટ થઈ શકે તલવારી અહીંયા મેટ છે 300 રૂપિયા ઓલી સાઈડ બેગ છે બસ આ બાજુ મેટ ને બેગ ને એવું બધું એરિયા આવી ગયો અને છે કર્ટન ચલો आगे चलो बेन सिर्फ कपड़े दिखते हैं यहाँ पे हमारा डिपार्टमेंट है ही અહીંયા સ્ટૂલ બહુ સારા છે આ છે ને બાલ્કનીમાં રાખી શકાય એવા ઓલા છે આ બાજુ હોલમાં રાખી શકાય એવા છે बाकी आ कलर હવે આવી ગયા છે જૂતા ચપ્પલ जूता चप्पल क्या खोटा हो તારી કઈ કામની વસ્તુ નથી એટલે ચપ્પલ છે અહીંયા એટલી બધી કંઈ ખાસ વેરાયટી નથી અને એની પ્રાઇસ છે 500 રૂપિયા 500 રૂપિયાનું હોય એટલે લાગે તો ખરી ને બેન ક્વોલિટી નથી સારી ચલો વાગે ખુશીને બધું ટ્રાય કરવું હોય પાછું તારા સાઈઝનું નથી જો નીચે પડી જાય છે કેમ મોજ મસ્તી કેમ પણ કોથળી એવી રમે છે ખુશી બેન અહીંયા હેરપિન પસંદ કરે છે સાવ નાની બેન નાના બેબીની હોય ને હા એવી આ નથી લેવી બ્લુ નથી લેવી મને એમાંથી આવડી આ ગમે હે છે નાની બેબી જેવી છોકરાઓ નાની છોકરી મને કઈ કેટલી કિંમત બરાબર એટલે 10 થી 15 મિનિટની અંદર પૂરો રાઉન્ડ મારી લીધો છે અને કપડાં જ વધારે છે જે કાંઈ આપણે લેવાનું છે ને અહીંયાથી બહાર નીકળી જઈએ સો ફાઇનલી બહાર નીકળી ગયા છીએ હવે અને ખુશીએ એક જ વસ્તુની શોપિંગ કરી છે અને 70% ઓફ 50% ઓફ ને જેવું હતું એ પ્રમાણે કાંઈ લાગ્યું નહીં we are going to home guys તો યાર કેટલી ટ્રાફિક હતી બહાર નીકળી તો ખાઈ ખાવું ખાઈ
5 વાગી ગયા છે, ચા બને છે અત્યારે. ખુશી તને અત્યારમાં ભૂખ લાગી ગઈ? હા, ખુશીને એટલી વારમાં ભૂખ લાગી ગઈ 5 વાગે. આ શું મરચી છે? મરચી. યસ, મેં કેટલી મહેનતથી બનાવ્યું બોલો. સ્મેલ બહુ સારી આવતી હતી. ખાલી મરચી ઉપર મીઠી તીખું ન હોય. એમ નહીં ખુશી, તારી ડીશ છે ડેડીએ ટેસ્ટ કરવાની ના પાડી દીધી. ના, સરસ છે, સરસ બનાવ્યું હે. તીખું જરાય ન હોય ખુશી. ખાવ તો ખરાબ. તો દેખાય ખુશી. વઘારેલા ભાત મને બહુ ભાવે. એ કઈ રીતના બનાવે ને કઈ સ્ટાઇલ ના નામ કેવા કહેવાય ને? મને ખરા તો બહુ સારું. સજાયું છે સારું. લે, મરચી તળેલી યાર. તળેલી તો સરસ છે. આવો પછી લાવ દીધી. ના મીન નો કહેવા દે. એની રેડી નથી અંદર, એને જા વગેરે ત્યારે વેજીટેબલ કાચર. એવું હજી કાચા. લાય હું ટેસ્ટ કરું. હા, જેમાં બટેટું નાખ્યું છે આ એક કાચું છે, બાકી તો કંઈ નથી. ટેસ્ટ બહુ સારો એવો બન્યો છે. વાહ. શાબાશ. મારી પાસેથી તો શાબાશ કે દી સાંભળવા મળશે તને એમ. તો બીજી વાર બનાવું તો આમ હાલે એવું છે ને એમ. ફરી ત્રીજી વાર રહેવા દેવું. એક્ઝિબિશનમાંથી આવી ગયા પછી એડિટિંગનું કામ ચાલતું હતું, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બ્લોગ તો બહુ લાંબો એવો થઈ ગયો છે. તો આ બ્લોગને એન્ડ કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. મોબાઈલ 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 મોબાઈલમાં જોઈને એકલા હશે.